વડોદરાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેમના જ વિભાગમાં કામ કરતા કર્મચારીએ મારામારીની ફરિયાદ કરી છે। જો કે આ મામલાને લઈને બીજા મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્થ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ પણ કરી દીધા છે। ત્યારથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ત્યારે શું સમગ્ર બનાવ હતો, આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, વાત કરીશું આ વીડિયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડોદરાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવ્યા છે। તેમની સામે હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે, જ્યાં રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેમના ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ફાયર કર્મચારી દ્વારા મારામારીની ફરિયાદ કરી છે, જેના કારણે પાર્થ બ્રહ્મભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે। હવે ઘટના કંઈક એવી હતી, આજથી 2 દિવસ અગાઉ પાર્થ બ્રહ્મભટ્ટ અને તેમની સાથે કામ કરતા જે હાલના કેસના ફરિયાદી છે, તેમના વચ્ચે કામની બાબતને લઈને બોલાચાલી થઈ હતી। વાત એટલી ઉગ્ર બની કે પાર્થ બ્રહ્મભટ્ટને ગુસ્સો આવી જાય છે, ને ત્યારબાદ જે રીતે ફરિયાદીનો આરોપ છે કે તેમના દ્વારા મારામારી ઉપર ઇન્ચાર્જ ફાયર ઓફિસર ઉતરી આવે છે। આ ઘટનાના પડઘા માત્ર ડિપાર્ટમેન્ટમાં નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરમાં પડે છે। ત્યારબાદ ફરિયાદી છે તેઓ દ્વારા પાર્થ બ્રહ્મભટ્ટને સબક શીખવાડવું પડશે, તેના માટે રાવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે। ત્યાં મારામારી અને તેમની સાથે અપમાન થયું છે તે બાબતને લઈને ફરિયાદ આપે છે, જે મામલામાં રાવપુરા પોલીસ સ્ટેશને હાલના વડોદરાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ દાખલ કરી। જોકે જ્યારથી તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ત્યારે આ મામલાને લઈને વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ મહત્વનું નિવેદન આપ્યું છે। સાથે એવી પણ વાત સામે આવી છે કે હાલના કેસના ફરિયાદી તેમજ પાર્થ બ્રહ્મભટ્ટ સહિત 3 જેટલા લોકોને સસ્પેન્ડ પણ કરી દીધા છે। એટલે શું કહી રહ્યા છે પહેલાં વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તે સાંભળી લો। જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો। એ અહેવાલમાં એક અધિકારી અને 2 કર્મચારી સૈનિક, એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ, એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ, એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે। અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે, એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે 3 જે અધિકારી છે અને કર્મચારી છે એમને અત્યારથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે। કેટલા ટાઈમ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? ભૂમિકા શું હતી? મેં કહ્યું પ્રમાણે એ 3 જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે, બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે। એમાં કોઈ મુદત નથી, આમાં તો જે સરકારના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને લંબાવવું કે કેમ નિર્ણય કરવામાં આવતો હોય છે। અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। સર, હવે પોલીસ ચોપડે પાર્થ બ્રહ્મભટ્ટ આરોપી છે અને હવે કાયદાકીય રીતે એમની અટકાયત કે ધરપકડ પણ થશે, તો પછી એવી કોઈ જોગવાઈ છે કે આ પ્રકારે જો આ ક્લાસ 1 અધિકારી હતા હવે તો સસ્પેન્ડેડ છે, તો એમની સામે એ દિશામાં કોઈ કાર્યવાહી કે એ કરવામાં આવશે? જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત શું બની હતી, હવે એનો ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તો એની કાર્યવાહી કરવામાં આવશે। આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે, તો એમાં સમગ્ર બાબત પોલીસ વિભાગ હસ્તકની છે, એમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં, પરંતુ એમાં કોઈ તારણો આવશે તો એમાં અમે જે નિયમસર કાર્યવાહી કરવાની થતી હશે કરવામાં આવશે। એટલે પોલીસ એવું કહી રહી છે કે ક્લાસ 1 અધિકારી છે, કોર્પોરેશનના છે, જે પ્રકારની સ્થિતિ છે વડોદરામાં, એકદમથી એમને પકડવું કે એની માટે પહોંચી જવું હમણાંની આ સિચ્યુએશનમાં એ નથી, તો કોર્પોરેશનને કોઈ કન્સર્ન લીધું છે પોલીસે કે એ માટેની કોઈ તજવીજ? ના, અત્યાર સુધી પોલીસ વિભાગ તરફથી આ બાબતે અમને કોઈ કોમ્યુનિકેશન મળેલ નથી। તો પોલીસ વિભાગ જો તમને સંપર્ક કરશે તો તમારા તરફથી શું મદદ? જે નિયમસર જે અમારે એક સરકારી
કચેરી તરીકે જે કરવાપાત્ર થતું હશે એ કામગીરી કરવામાં આવશે. અચ્છા, ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે નેક્સ્ટ કોણ એમનો હવાલો છે જે સ્ટેશન ઓફિસર છે શ્રી નિકુંજ આઝાદ એમને આપવામાં આવેલો છે. ઓકે. અને આ તમામ વિરુદ્ધ તમામ જે ત્રણેય કર્મચારી છે તેઓ શિસ્તભંગમાં દોષિત ઠર્યા છે. શું કાર્યવાહી કરવામાં? હા, એટલે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે એમની સામે જે પ્રાથમિક તપાસ થઈ છે એમાં ફૂડ પેકેટ બાબતે એમને જે બોલાચાલી કે સંઘર્ષ થયો છે એના અને વિડીયો ક્લિપમાં જે બાબત જાણવા મળે છે એ સમગ્ર બાબતે આવરી લઈ અને અમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. ડિટેલ હવે જે અમારે રિપોર્ટ મંગાવવાનો થાય એમાં કોઈ બીજી વધારાની માહિતી મળે, એમાં કોઈ કચેરી કાર્ય પદ્ધતિનો કોઈ લોપ થતો હોય તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આનાથી સંસ્થાની છબી ખરડાય છે એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. હા, કોઈ બાબત જ્યારે કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી હોય તો એમની ફરજ પ્રાથમિક છે કે ભાઈ કોર્પોરેશનની છબી એ જળવાઈ રહે, એમની પ્રાથમિક ફરજ છે. અને આ કિસ્સામાં એનો ભંગ થયેલો છે એ કારણસર પણ એમની સામે પગલાં લેવામાં આવેલા છે. આપે સાંભળ્યા હતા વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર. તેમણે આ મામલાને લઈને આ ફાયર ડિપાર્ટમેન્ટમાં જે ઘટના બનીને કર્મચારીને ફાયર ચીફ ઓફિસર સામે આવી ગયા તે મામલે શિસ્તતાના ભંગ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કારણે આખા ડિપાર્ટમેન્ટમાં ખળબડાહટ મચી ગયો છે. વાત આટલે સુધી ના પહોંચી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે આ ગુનો નોંધાયો છે તે મામલામાં રાવપુરા પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે, આરોપીઓને પકડ્યા છે કે કેમ તે મામલે પણ રાવપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. પહેલાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના તે જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે ગમે હતું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કંઈ એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર. અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો છે. સર, માર મારવામાં પણ આવ્યો છે. ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો. હા, એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી. સર, ફરિયાદીની નિવેદન એવું છે કે ચીફ ફાયર ઓફિસર વિદેશી દારૂના નશામાં ચૂર હતા, તેમને દારૂ પીધેલો હતો ને ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી. મીડિયાને નિવેદન આપ્યું છે એ બાબતે મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ. તો ચીફ ફાયર ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે BNS કલમ જે છે 115(1) જે 135 છે બરાબર છે એ સોરી 125 351(2) છે અને 352 મુજબ જે છે નવી કલમ કે જે ગાળાગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા જે સિમ્પલ ઇન્જરી એના અંડર આપણે ઓફેન્સ રજીસ્ટર. આરોપી કોણ છે? આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ. અચ્છા, તો તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં અત્યાર સુધી મળ્યા જ નથી? અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમા ફેસી જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની. કેમ કે જે ગુનો જે છે બરાબર છે જે 7 વર્ષથી નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બિલો 7 યર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાય ને કે પીધેલો હતો કે નહોતો? અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવા માટે? નહીં, ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ બન્યા પછી બરાબર છે ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં. ઓકે, એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે એટલે ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અને ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓલું થયેલ ને. તો આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ ક્યારે નોંધી, અત્યારે કેટલો સમય થયો છે અને પાર્થ બ્રહ્મભટ્ટને શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે?
આપણે જે છે તડવી સાહેબ છે PSI એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે, બરાબર છે. એમની સાથે અમારા રાઇટર પણ મદદમાં છે. એટલે જેટલું બને એટલું જલ્દી, બરાબર છે, આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો 7 યરના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપી મળ્યો છે? નહીં, આરોપી હજી મળે નહીં. અટક કરાશે એમાં શું છે, કાયદાની જોગવાઈ શું છે? નહીં, એ તો જે જોગવાઈ જે છે એ 7 યરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ ઇસ્યુ કરી શકાય, બરાબર છે. પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન મેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની. જો અમારે અટક કરવા હોય, ઇફ વી વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ, તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે. વાય વી આર એરેસ્ટિંગ સચ અ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો 7 યર. તો આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ હજી ફરાર છે, પોલીસને મળ્યો? હાજી મળેલા નથી. થેન્ક યુ. ઓકે. આ રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જ્યારથી પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારથી તેઓ પોતાના રહેઠાણ છોડીને ક્યાંક જતા રહ્યા છે. જોકે આ મામલાને લઈને ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને વહેલા તકે પોલીસની જે અલગ અલગ ટીમો તેમને પકડવા માટે બનાવવામાં આવી છે તે તેમને પકડી પણ લેશે તે પ્રકારની વાત હાલ કહેવાઈ રહી છે. પરંતુ જોવાનું રહ્યું કે આટલો મોટો વિવાદ છે તે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે ને જે રીતે ડિપાર્ટમેન્ટના ચીફ ઓફિસર દ્વારા પોતાના જ કર્મચારીને માર્યો હોય તે પ્રકારના આરોપો લાગ્યા છે, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને